સેબીના હાથમાં અત્યાર સુધી નાની નાની માછલીઓ આવતી હતી, પરંતુ હવે એક મોટી માછલી હાથમાં આવી ગઈ છે, જેનું હું નામ બોલીશ તો તમને તરત જ તમારા કાન ઊંચા થઈ જશે કે આ તો બહુ જાણીતું નામ છે. નમસ્કાર. શેરબજારનું નિયમન કરતી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીના હાથમાં અત્યાર સુધી નાની નાની માછલીઓ આવતી હતી, પરંતુ હવે એક મોટી માછલી હાથમાં આવી ગઈ છે, જેનું હું નામ બોલીશ તો તમને તરત જ તમારા કાન ઊંચા થઈ જશે કે આ તો બહુ જાણીતું નામ છે. શેરબજારમાં અત્યાર સુધીમાં બિગ બુલ તરીકે જે મોટું નામ હતું એ હર્ષદ મહેતાનું હતું, પરંતુ એ પછી બિગ બુલ તરીકે કેતન પારેખને ઓળખવામાં આવતો હતો અને આ કેતન પારેખ હવે સેબીની રડારમાં આવી ગયો છે અને એ કેવી રીતે કૌભાંડ કરતો હતો એ જાણીને તમને નવાઈ લાગશે. સેબીએ અત્યારે એની સાથે મળીને કુલ 22 લોકો પર શેર બજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને આમણે જે 66 કરોડ રૂપિયા ગેરકાયદે કમાણી કરી છે એ પાછા માંગવાનો સેબીએ આદેશ કર્યો છે. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સેબીએ 188 પાનાનો આદેશ આપ્યો છે અને આ આદેશની અંદર સેબીએ માર્કેટ ઓપરેટર કેતન પારેખને સંડોવતા ફ્રન્ટ રનિંગ સ્કેમનો પર્દાફાશ કર્યો છે અને આ કેતન પારેખ છે એ સિંગાપુરનો નાગરિક રોહિત સલગાંવકરની સાથે મળીને આખું કૌભાંડ કરતો હતો અને એ 66 કરોડ રૂપિયા એ ગેરકાયદે કમાયો હતો. સેબીએ જે આદેશ આપ્યો છે 188 પાનામાં, એમાં કેતન પારેખ, રોહિત સલગાંવકર અને બીજા 20 લોકો છે કે જેમની ઉપર શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એમના ડીમેટ ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે, ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને એમના જે બેંક ખાતા છે એ પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે સેબીએ એવો બી આદેશ આપ્યો છે કે આ લોકો છે 22 લોકો જેમના મ્યુચ્યુઅલ ફંડના જે રિડીમ્શન છે, એટલે જે મ્યુચ્યુઅલ ફંડના એમના પૈસા પાકે છે એ પૈસા પણ તેઓ ઉપાડી શકશે નહીં, એવો આ 188 પાનાની અંદર આદેશ આપવામાં આવેલો છે. હવે જે લોકો શેરબજાર સાથે સંકળાયેલા છે એમને ખબર છે કે આ કેતન પારેખ કોણ છે. કેતન પારેખ એ તમને ખ્યાલ હોય તો અમદાવાદની બહુ જ જાણીતી માધવપુરા બેંક હતી, એ માધવપુરા બેંક સુવડાવી નાખનારા કેતન પારેખ હતો. કેતન પારેખ માધવપુરા બેંકમાં ડિરેક્ટર હતો અને માધવપુરા બેંકના સંચાલકો કરોડોની કમાણીની લાઈમાં કેતન પારેખને 798 કરોડ રૂપિયાનું ધિરાણ આપી દીધું હતું. અને જ્યારે શેરબજારની અંદર હર્ષદ મહેતાનો જમાનો હતો એ પછી તરત કેતન પારેખનો જમાનો આવેલો અને કેતન પારેખ એટલે એટલો મોટો ખેલાડી હતો કે એના નામથી એટલે K10 શેર એવું કહેવાય. એટલે કેતન પારેખના 10 સ્ટોક કે જે કોઈ ફંડામેન્ટલ નહીં હોય શેરના, તો એ શેરના ભાવો આસમાને પહોંચી જતા હતા. હું કેતન પારેખ વિશે થોડું જાણું છું એટલે હું તમને કહી શકું કે જે જમાનો હતો જ્યારે કેતન પારેખની ઓફિસમાં લગભગ 100-150 જેટલા ઓપરેટરો હોય અને એ ઓપરેટરોને એવી સૂચના હોય કે કોઈ એક શેર ધારો કે ચલાવવાનું નક્કી કર્યું કેતન પારેખે કે ભાઈ આ આજે કોઈ એક શેર ફલાણો શેર છે એની પાસે માહિતી આવી ગઈ અને એ શેરને વગર કારણે ઉચકવાનો છે, તો એમાં તેજી લાવવાની છે. તો કેતન પારેખ ખાલી એક સૂચના આપે, એ સૂચનાની એક જ ટ્રિગર ઉપર 150 કોમ્પ્યુટર ઉપર એક સાથે સોદા થાય અને તે વખતે એનું કૌભાંડ બહાર પાડ્યું. હર્ષદ મહેતાની સ્ટાઇલમાં જ એણે બધા બેન્કોના પૈસા ઉપાડીને આ ધંધો કરેલો હતો. તો એ વખતે એણે જેલની હવા બી ખાધી અને એ જેલમાં ગયેલો અને 2003માં એને 14 વર્ષ માટે શેરબજારમાંથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. હવે આ જ કેતન પારેખ ફરીથી શેરબજારમાં આવ્યો છે, પણ પડદાની આગળ નથી આવ્યો, પડદાની પાછળથી ખેલ કરે છે. અત્યારે સેબીએ જે આદેશ આપ્યો છે એમાં કેતન પારેખના નામે એક પણ ટ્રેડ નથી, એણે એક પણ સોદો કર્યો નથી, પણ એણે ખેલ કર્યો છે એ વાત સાબિત થઈ ગઈ છે. આખો ખેલ કેવી રીતના થયો એ હું તમને એકદમ સામાન્ય ભાષામાં સમજાવું.
તો આ સિંગાપોરનો માણસ છે રોહિત સલગાંવકર. અમેરિકાની એક બહુ મોટું વિદેશી ફંડ છે જેની સાથે આ રોહિત સલગાંવકર ટ્રેડિંગનું કામ કરતો હતો અને રોહિત સલગાંવકર પર પેલા અમેરિકા ફંડને વિશ્વાસ. એટલે કોઈ પણ સોદાનું જો ટ્રેડિંગ કરવાનું હોય તો રોહિત સલગાંવકરની સાથે વાતચીત થાય અને રોહિત સલગાંવકર મોતીલાલ ઓસવાલ અને નુવામાં બ્રોકરેજ હાઉસ બેને એ માહિતી શેર કરતો. એટલે આ જે મોતીલાલ ઓસવાલ અને નુવામાં છે એ પછી એ લોકો શેર બજારમાં ટ્રેડિંગ કરવાનું પ્લાનિંગ બનાવે. પણ આ રોહિત સલગાંવકર શું કરતો હતો કે મોતીલાલ ઓસવાલ અને નુવામાને જે માહિતી આપે એ પહેલાં એ માહિતી કેતન પારેખની સાથે શેર કરી દેતો અને એ જે માહિતી હોય એ એકદમ ગુપ્ત માહિતી હોય કે જે કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ સોશિયલ મીડિયા કે કશે પણ એ લીક નહીં થવી જોઈએ. પણ રોહિત સલગાંવકરની કેતન પારેખની સાથે એવી સાંઠગાંઠ હતી કે એ કેતન પારેખને માહિતી આપી દેતો અને કેતન પારેખ કોલકાતાના એના જે મળતિયા શેર બ્રોકરો છે અને બીજા બધા જે એના સાથેના જે માણસો છે એને એ માહિતી આપતો અને મોતીલાલ ઓસવાલ કે નુવામાં બ્રોકરેજ હાઉસ શેર બજારમાંથી એની યોજના મુજબ ખરીદી કરે એ પહેલાં તો આ કેતન પારેખ આની મંડળી શેર બજારમાંથી માલ ઉઠાવીને કરોડો રૂપિયા ગજવે ઘાલી દેતો હતો. આવી રીતના આણે આ કેતન પારેખે કૌભાંડ કર્યું. પરંતુ આ સેબીના ધ્યાન પર આવી ગયું અને સેબીએ ઘણા સમયથી આ કેતન પારેખને રડાર પર મૂકેલો હતો. પણ એને જ્યાં સુધી સાબિતી નહીં મળે ત્યાં સુધી પગલાં લઈ નહીં શકાય. એટલે સેબીને જ્યારે પૂરતી માહિતી મળી ગઈ તો કેતન પારેખને હવે પાછો શેર બજારમાં પ્રતિબંધ મૂકી દીધો છે. એના ડિમેટ ખાતાએ બંધ કરી દીધા છે અને એની સાથે 22 જેટલા જે લોકો છે એની પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આ જે કેતન પારેખ છે એ શેર બજારમાં એ જમાનાની અંદર કેપીના નામથી ઓળખાતો હતો અને એનો બી બહુ જબરજસ્ત વોટ હતો અને એ પણ હર્ષદ મહેતાની જેમ પબ્લિસિટી કરતો હતો, પરંતુ હર્ષદ મહેતા જેટલી નહીં. હર્ષદ મહેતા શેર બજારમાં ડૂબ્યો એનું સૌથી મોટું કારણ એ હતું કે એ પબ્લિસિટીમાં પડી ગયો હતો. રોજ પડે એને ઇન્ટરવ્યૂ આવતા હતા અને એને કારણે એ એટલો બધો લાઇટમાં આવી ગયો કે લોકોને ખબર પડવા માંડી કે આ હર્ષદ મહેતા કોણ છે. પણ આની અંદર એક વાતનું આશ્ચર્ય થાય છે કે કેતન પારેખ જેવો મોટો બિગ બુલ કે મોટો ખેલાડી એની સામે 66 કરોડ રૂપિયા વસૂલવાના જો સેબી આદેશ આપે તો એ નવાઈની વાત લાગે. 66 કરોડ કેતન પારેખ માટે કંઈ છે જ નહીં. જે માણસ હજારો કરોડો રૂપિયામાં ખેલો કરતો હોય એના માટે 66 કરોડ રૂપિયા તો શું છે. પણ મહત્ત્વની વાત એ છે કે અત્યારે કેતન પારેખને શેર બજારની અંદર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.